હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામમાં આવેલ મણિભદ્ર વીર દાદાના મંદિરનો। તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું શ્રી મણિભદ્ર વીર દાદાના। અને જુઓ દોસ્તો, તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનો કંઈક ગેટ બનાવવામાં આવેલો છે, જે તમે જોઈ શકો છો। અને દોસ્તો, મગરવાડાના શ્રી મણિભદ્ર વીર દાદાના મંદિરની ઇતિહાસની વાત કરીએ તો શ્રી મણિભદ્ર વીર દાદા તેમના પૂર્વ જન્મમાં માણેકશા નામના એક ધર્મનિષ્ઠ જૈન શ્રાવક હતા અને તેઓ મધ્યપ્રદેશના વતની હતા અને તેમના ગુરુ આચાર્ય શ્રી હેમ વિમલ સુરેશ્વરી મસા હતા। અને દોસ્તો, તેમના બલિદાનના ઘટનાની વાત કરીએ તો ગુરુની આજ્ઞાથી માણેકશા કાર્તિકી પૂર્ણિમાના શુભ દિવસે શત્રુંજ્ય પાલીતાણાની નવનુની યાત્રા કરીને પરત ફરી રહ્યા હતા અને હાલના મગરવાડા ગુજરાત નજીક ડાકુઓએ તેમના સંઘ પર હુમલો કર્યો અને અન્ય યાત્રાળુઓનું રક્ષણ કરતા નવકાર મંત્રનો જાપ કરતા કરતા તેમને વીરતાપૂર્વક લડીને પોતાના જીવનનું બલિદાન આપ્યું અને શરીરના 3 ભાગ થયા। તો ચાલો દોસ્તો, હવે તમને અંદરથી મંદિર બતાવું કે અંદરથી મંદિર કેવું દેખાય છે। તો જુઓ દોસ્તો, અંદરથી કંઈક આ પ્રકારનું મંદિર દેખાય છે, જે તમે જોઈ શકો છો। અને દોસ્તો, શરીરના 3 ભાગની વાત કરીએ તો એક દંતકથા મુજબ ડાકુઓ સામે લડતા તેમનું શરીર 3 ભાગમાં વેચાઈ ગયું હતું અને કમરથી નીચેનો ભાગ મગરવાડા ગુજરાત મૂળ પ્રાગટ્ય સ્થાનમાં અને ધડનો ભાગ આગલોડ ગુજરાતમાં અને માથાનો ભાગ ઉજ્જૈન મધ્યપ્રદેશમાં। અને દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે। તો ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ હતું અને